સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 100। કાવેરીના જળથી સમસ્ત પૃથ્વી વ્યાપ્ત છે। નર્મદાના દક્ષિણ તટ પર વરાહ અને વિંધ્યાચલમાં સંપૂર્ણ દેવતાઓને પ્રત્યક્ષ દેખાતી પયોષ્ણી નદી પ્રગટ થઈ છે। પૂર્વકાળમાં મહાદેવજીની આરાધનાથી સાક્ષાત પાર્વતી સ્વરૂપા પયોષ્ણી નદીનો પ્રાદુર્ભાવ થયો છે। તે યશસ્વી નદી વરાહ પર્વતમાંથી નીકળી છે। તેમાં સ્નાન કરવાથી મનુષ્ય આ સંસારમાં જન્મ લેતો નથી। હે યુધિષ્ઠિર, ત્યાં તિલોદક આપવાથી પિતૃઓ લાખો વર્ષો સુધી ભગવાન શિવના લોકમાં ક્રીડા કરે છે। ચંદ્રગ્રહણના સમયે વરાહ અને વિંધ્યાચલ પર્વત પર કુરુક્ષેત્ર જેટલું પુણ્ય થાય છે, એવું સાક્ષાત ભગવાન શંકરનું કહેવું છે। વરાહ પર્વતથી લઈને પયોષ્ણી નદીના સંગમ સુધી 1 કરોડ તીર્થ હોવાનું જણાવાયું છે। પયોષ્ણી સંગમમાં સોમાવર્ત નામનું તીર્થ સ્થિત છે। તે સ્થાન અતિ પવિત્ર છે, જ્યાં 4 ભુજાધારી પુરુષોત્તમ ભગવાન શ્રીપતિ નિવાસ કરે છે। તે 1 કોષના ક્ષેત્રને વિષ્ણુ ક્ષેત્ર જાણો। અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી અને અમાવસ્યા તથા શુક્લ પક્ષની પ્રતિપદા આ ક્રમશઃ તે તીર્થના પર્વ છે। ચતુર્દશી એ માસ, તિથિ, પક્ષ અને વિષ્ણુ ક્ષેત્ર આ 4નો યોગ થતાં ત્યાં અમૃતની ધારા વહે છે। તે દિવસે ત્યાં તર્પણ કરવાથી પિતૃઓ અવશ્ય તૃપ્ત થાય છે। સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં જે ફળ કહ્યું છે તે તાપી અને પયોષ્ણીના સંગમમાં પણ પ્રાપ્ત થાય છે। નર્મદાના દક્ષિણ પાતાળથી 1 તીર્થ પ્રગટ થયું છે, જે 3 લોકમાં કાવેરી કુંડના નામે વિખ્યાત છે। તેમાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય ગણાધ્યક્ષ પદને પ્રાપ્ત કરે છે। ત્યાં કુંડેશ્વર નામનું એક સિદ્ધ લિંગ છે, જે દેવતાઓને સિદ્ધો દ્વારા સુસેવિત છે। તે પવિત્ર લિંગની જે ભૂલથી પણ પૂજા કરી લે છે, તેના પુણ્યની કોઈ વાત થાય એમ નથી। સ્વયં પ્રગટ થયેલા જે સ્વયંભૂ લિંગ છે તે સ્વર્ગ અને મોક્ષપ્રદ છે। કાવેરીમાં મનુષ્ય જ્યાં પણ સ્નાન કરે છે તે અશ્વમેઘનું ફળ પ્રાપ્ત કરીને વિષ્ણુલોકમાં જાય છે। ત્યાર પછી આવે છે ભદ્ર રુદ્રેશ્વરનો મહિમા। દુર્વાસાજી દ્વારા અમરકંટકનું ગયા તીર્થ જેવું તથા રાજા ભરતનો યજ્ઞ। માર્કંડેયજી કહે છે કે હે રાજન, એક ભરુ રુદ્રેશ્વર નામનું લિંગ છે, જે ઉત્તમ સિદ્ધપ્રદ છે। પૂર્વકલ્પમાં ભદ્ર અને રુદ્ર નામના 2 ગંધર્વ હતા। તે બંને ભાઈ હતા। તેમણે વિધિપૂર્વક આ શિવલિંગની અર્ચના કરી, વિદ્યાધર લોક પ્રાપ્ત કર્યો। આદિકલ્પના ચાક્ષુષ મન્વંતરમાં સતયુગમાં નિમિ નામના એક ચક્રવર્તી રાજા થયા। તેમને બ્રાહ્મણના શાપથી પક્ષી યોનિ પ્રાપ્ત થઈ। તેમણે સોમવતી અમાવસ્યાએ અહીં સ્નાન કરીને આ તીર્થના પ્રભાવથી પક્ષી યોનિ ત્યાગીને સ્વર્ગલોક પ્રાપ્ત કર્યો। એકવાર ઉગ્ર તપસ્વી દુર્વાસા મુનિ તીર્થાટન કરી રહ્યા હતા। ફરતા ફરતા તેઓ પિતૃઓના હિતની કામનાથી પિતૃતીર્થ ગયાજીમાં ગયા। ત્યાં સ્નાન કરીને મહાદેવજી તથા બ્રહ્માજી પૂજા કર્યા પછી તેમણે દર્ભ અને તલ મિશ્રિત જળ અને પિંડ પિતૃઓને અર્પણ કર્યા। પિંડદાન કરીને દુર્વાસાજીએ મુનિઓને કહ્યું કે હે મુનીશ્વરો, મેં સાંભળ્યું હતું કે આ તીર્થમાં પિતૃઓ ઉપસ્થિત થઈને પોતાના હાથે પિંડ ગ્રહણ કરે છે। આવું જ આજે દેખાતું નથી, તેથી મારી તો તીર્થયાત્રા વ્યર્થ ગઈ। મુનિ બોલ્યા કે અમાવસ્યાએ અહીં આપેલું પિંડદાન પિતૃઓ પોતાના હાથમાં લે છે, તેથી તમે અમાવસ્યા સુધી પ્રતીક્ષા કરો। દુર્વાસાએ કહ્યું કે હવે ન તો અહીં પિંડ આપીશ અને ન સ્નાન કે દાન પણ કરીશ। ત્યાર પછી તેમણે મુનિવર એરણને કહ્યું કે તમે કેમ તમારા શરીરને પરિશ્રમ આપી રહ્યા છો? કમંડળ હાથમાં લઈને ઓમકાર તીર્થ અને નર્મદા નદીની યાત્રાએ કરો। આમ કહીને દુર્વાસા મુનિ ઋષિઓની સાથે અમરકંટક પર્વત પર આવ્યા અને ઓમકારેશ્વરની પૂજા કરીને તેમની આ પ્રમાણે સ્તુતિ કરી। દુર્વાસા બોલ્યા કે કાલ સ્વરૂપ મહાદેવજીને નમસ્કાર છે, ત્રિમૂર્તિધારી શિવને નમસ્કાર છે, અવ્યક્ત અને વ્યક્તરૂપ અનંત અનંતગામી ભગવાન શંકરને નમસ્કાર છે, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ જેમના સ્વરૂપ છે તે સર્વજ્ઞ શિવને નમસ્કાર છે। હે ભવ, હે જગન્નાથ, હે ઉમાકાંત, આપને નમસ્કાર છે। કલ્યાણકારી સુખદાતા ભવને નમસ્કાર છે। મંગલકારી શંકરને નમસ્કાર છે। 3 નેત્રધારી આપને નમસ્કાર છે। અર્ધચંદ્રધારી શ્રીકંઠ અને નીલકંઠને નમસ્કાર છે। સર્પોના આભૂષણ ધારણ કરનારા ત્રિશૂલધારી રુદ્રને નમસ્કાર છે। પિનાક ધનુષ ધારણ કરનારા મહાદેવને નમસ્કાર છે। હે પ્રભુ, આપ સર્વરૂપ અને ચરાચર જગત સ્વરૂપ છો, આપને નમસ્કાર છે। હે સુરેશ્વર, આલોકમાં અને પરલોકમાં મારા અપરાધને આપ ક્ષમા કરો। હે દેવેશ, હે ઉમાપતે, આપના જેવા માત્ર આપ જ છો। આ દિવ્ય સ્તુતિ સાંભળીને ઓમકાર સ્વરૂપધારી ભગવાન શિવ બોલ્યા કે હે મહાભાગ, તમે વરદાન માગો। દુર્વાસાએ કહ્યું કે હે દેવ, આ તીર્થ ગયા સમાન થઈ જાય છે। ભગવાન ઓમકાર બોલ્યા કે હે તપોધન, મારી કૃપાથી આ તીર્થ આજે જ ગયા તુલ્ય થઈ જશે। આ પ્રમાણે વરદાન પામીને બ્રહ્મર્ષિ દુર્વાસા અમરકંટકમાં મુનિઓની સાથે રહેવા લાગ્યા। માર્કંડેયજી કહે છે કે હે મહાભાગ, ત્યાર પછી નર્મદા તટ પર વિદ્યમાન શલ્યા અને વિશલ્યા તીર્થમાં જવું। ત્યાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે। તે તીર્થમાં અતિશય ઉત્તમ યજ્ઞેશ્વર તથા ધૂપેશ્વર લિંગ છે, તેમને સિદ્ધિપ્રદ અને મોક્ષપ્રદ જાણો। તે તીર્થમાં તલ અને જળથી તર્પણ કરવાથી પિતર, સૂર્ય, ચંદ્રમા અને નક્ષત્રોની સ્થિતિ કાળ સુધી તૃપ્ત રહે છે। રાજન, સૂર્યવંશમાં ભરત નામે પ્રસિદ્ધ એક રાજા થઈ ગયા। તેઓ સંપૂર્ણ પૃથ્વીના શાસક હતા। એક સમયે રાજા ભરતે યજ્ઞકર્મમાં તત્પર થઈ ભૃગુ પર્વતના દક્ષિણ ભાગમાં 10 યોજન વિસ્તૃત ભૂમિ નિર્માણ કરાવી, જે કુંડ અને યજ્ઞ મંડપથી સુશોભિત હતી। યજ્ઞની તમામ સામગ્રીથી સંપન્ન થઈને વેદ મંત્રોના ઉચ્ચારણના ધ્વનિ આકાશ અને પૃથ્વીને ગુંજવતો મહારાજ ભરતે યજ્ઞ પ્રારંભ કર્યો। તેમણે હોમથી સપ્તલોકના દેવતાઓને તૃપ્ત કર્યા। આ પ્રમાણે અમિત તેજસ્વી રાજાનો યજ્ઞ હજી ચાલી જ રહ્યો હતો કે તેનો વિધ્વંસ કરવા માટે ભયાનક રૂપવાળા રાક્ષસ માલ્યવાન સુમાલી
નાગી, શુકેશી, શંખ અને દૂષણ વગેરે હજારોની સંખ્યામાં આવી ચઢ્યા. તેમણે યજ્ઞની બધી સામગ્રી નષ્ટભ્રષ્ટ કરી નાખી. બધા દેવતાઓ ભાગી ગયા, ઋત્વિજોને મારીને ઢાળી દીધા. આ પ્રમાણે રાક્ષસો દ્વારા તે યજ્ઞને નષ્ટ કરી નાખવાથી રાજા ભરત અગ્નિની જેમ ક્રોધિત થઈ ગયા અને સમસ્ત રાક્ષસોનો તેમણે સંહાર કરી નાખ્યો. ત્યાર પછી પોતાના બ્રાહ્મણ ઋત્વિજોને રાક્ષસો દ્વારા ભયભીત, ધરાશયી તથા માર્યા ગયેલા જોઈને તેમને ભારે દુઃખ થયું. તેમણે દેવગુરુ બૃહસ્પતિજીને કહ્યું કે બ્રહ્મણ, તમે બધા દેવતાઓના ગુરુ, ત્રણેય કાળની વાતો જાણનારા તથા ત્રિવેદ વેતા છો. દુષ્ટ રાક્ષસોએ મારા માટે આવેલા આ બ્રાહ્મણોની હત્યા કરી નાખી છે. આનું પ્રાયશ્ચિત મારે શું કરવું જોઈએ? બૃહસ્પતિ બોલ્યા કે નૃપ શ્રેષ્ઠ, હું તમને સંજીવની વિદ્યા આપું છું. તે વિદ્યાના પ્રભાવથી રાજાએ બધા બ્રાહ્મણોને જીવતા કર્યા. નવું જીવન પ્રાપ્ત કરીને બ્રાહ્મણોએ દેવગુરુ બૃહસ્પતિની પ્રશંસા કરી. ત્યાર પછી પૂર્ણ તથા ઉત્તમ દક્ષિણાથી યુક્ત તે યજ્ઞ સમાપ્ત થયો. યજ્ઞમાં જે યુપ રોપ્યા હતા તેમના મૂળમાંથી તે શલ્યા અને વિશલ્યા નામવાળી બે નદીઓ પ્રગટ થઈ. તે બંને લોકપાવની નર્મદામાં મળી ગઈ. ત્યાર પછી દેવતાઓ પોતપોતાના વિમાનમાં આરૂઢ થઈને સરલોકમાં ચાલ્યા ગયા. રાજા ભરતે પણ બ્રાહ્મણોની સાથે પોતાના નગરમાં પ્રવેશ કર્યો. ભરતેશ્વર લિંગ બ્રહ્મયોનિમાં સ્થિત છે. ત્યાર પછી આવે છે બ્રહ્માજી દ્વારા સૌમ્યા ઇષ્ટિથી દાનવોનું નિવારણ તથા રુદ્રના 101 નામો દ્વારા શિવજીનું સ્તવન. માર્કંડેયજી કહે છે કે હે રાજન, જે ઓમ આ એક અક્ષરનો જપ અને તેના અર્થ એવા પરબ્રહ્મ પરમાત્માનું ચિંતન કરી શરીરનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. વેદમાતા ગાયત્રી ઓમકારથી જ પ્રગટ થયા છે. ઓમ આ એક અક્ષરવાળા તત્વમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણે પ્રતિષ્ઠિત છે. ઓમકાર જ વેદનું મૂળ છે. તેનાથી શ્રુતિરૂપી શાખાઓનો વિસ્તાર થયો છે. સ્મૃતિ અને આગમ એ ફળ, ફૂલ અને પાંદડા છે. જેમ ઓમકાર બધી વિદ્યાઓનો આદિ છે, તે જ પ્રમાણે ભગવાન મહેશ્વર સંપૂર્ણ દેવતાઓના આદિ છે. ત્રણે સંધ્યાઓ, ત્રણે કાળ, ત્રિવિધ અને અગ્નિ, ત્રણે લોક તથા ધર્મ, અર્થ અને કામ, આ ત્રણ વર્ગ બધા ઓમકારમાં સ્થિત છે. હે યુધિષ્ઠિર, સ્વયંભૂ મન્વંતરના આદિકલ્પના સતયુગમાં નર્મદા તટે રહેનારા દેવતાઓને કંકોલ, કાલિકેય અને કાલક નામવાળા દાનવો પરાસ્ત કરી ત્યાંથી ભગાડી દીધા. તે દેવતા બ્રહ્માજીની સાથે મહાદેવજીના શરણમાં ગયા. ત્યારે 7 પાતાળોને ભેદીને ઓમ ભૂર્ભુવસ્વનું ઉચ્ચારણ કરીને પર્વતમાંથી એક લિંગ પ્રગટ થયું, જે પ્રજ્વલિત કાલાગ્નિ જેવું કાંતિમાન હતું. તે લિંગરૂપી ભગવાન શિવે કહ્યું કે બ્રહ્મણ, તમારા લોકમાં શાંતિ સ્થાપિત કરનારી સૌમ્યા ઇષ્ટિને સુંદર ઈચ્છાને પોતાની રુચિ અનુસાર બનાવો. તેના માટે મેં વેદ આપ્યા છે. ત્યારે બ્રહ્માજીએ દૈત્યોનો વિનાશ કરનારી રૌદ્રી ઇષ્ટિનું તથા લોકોમાં શાંતિ સ્થાપિત કરનારી સૌમ્યા ઇષ્ટિનું અનુષ્ઠાન કર્યું. તે ભયંકર ઇષ્ટિને જોઈને બ્રહ્માજીના શાપના ભયથી વ્યાકુળ થઈ બધા દાનવો 10 દિશાઓમાં ભાગી ગયા. ભગવાન ઓમકારના પ્રભાવથી દેવતાઓ નિર્ભય થઈ ગયા. તે સમયે સુરેશ્વર શિવનું પૂજન કરી દેવતાઓએ સ્વર્ગમાં જવા માટે પ્રસ્થાન કર્યું. માર્કંડેય લિંગ, અવિમુક્ત લિંગ, કેદાર લિંગ, અમરેશ્વર, ઓમકાર લિંગ તથા મહાકાલ લિંગ, આ 5 પવિત્ર લિંગોનું જે દરરોજ સવારે ઉઠીને કીર્તન કરે છે તે બધા તીર્થોના સેવનનું ફળ પ્રાપ્ત કરીને શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જેમાં 4 કોષની અંદર બ્રહ્મહત્યા પ્રવેશ કરી શકતી નથી. તે કાવેરીના તટ પર આગ્નેય લિંગ અને સિદ્ધ લિંગ વિદ્યમાન છે. ત્યાં જ શિવખાત નામનું તીર્થ છે, જેમાં માત્ર સ્નાન કરનાર મનુષ્ય ફરી આ સંસારમાં જન્મ લેતો નથી. જે કોઈ ત્યાં પિતરોના માટે શ્રાદ્ધ તથા તિલોદક આપે છે તેમના પિતરોને કોટી સહસ્ર યુગો સુધી તૃપ્તિ મળી જાય છે. યુધિષ્ઠિર, ત્યાર પછી ભગવાન ઓમકારે બ્રહ્માજીને મંત્રનો ઉપદેશ કર્યો. બ્રહ્માજીએ તેમનો ઉપદેશ સાંભળી આ પ્રમાણે તેમની સ્તુતિ કરી. જેઓ આકાશની જેમ સર્વત્ર વ્યાપક તથા આકાશનો પણ સંહાર કરનારા છે, જેમનો ક્યાંય અંત નથી, કોઈ સ્વામી નથી, જે અમૃત તથા ધ્રુવ સ્વરૂપ છે, જે ભગવાન શિવને નમસ્કાર છે. તેઓ કલ્યાણની ઉત્પત્તિના સ્થાન સનાતન યોગાસન પર વિરાજમાન છે. યોગાભ્યાસ પરાયણ તથા આકાશને હરી લેનારા છે. તે ભગવાન શંકરને નમસ્કાર છે. ઓમકાર સ્વરૂપ તથા સર્વની ઉત્પત્તિના કારણ શિવને નમસ્કાર છે. સર્વેશ્વર શિવને નમસ્કાર છે. મૂર્ધારૂપ તત્પુરુષને, સુખ સ્વરૂપ અઘોરને, હૃદય સ્વરૂપ વામદેવને, ગુહ્ય સ્વરૂપ સંધ્યોજાતને, સર્વમૂર્તિ ઓમકારને વારંવાર નમસ્કાર છે. અહીં સુધી ભગવાન રુદ્રના 16 નામ પૂરા થયા. કાલાતીત, અવ્યય, બુધ, વજ્રદેહોપમર્દન, અધ્યક્ષ, વિધુ, સાતા, પિનાકી, ત્રિદશધાપ, અગ્નિ, રુદ્ર, હુતાશ, પિંગલ, પાવન, હર, જ્વલન, દહન, વસ્તુ, ભસ્માંત, ક્ષમંત, અપ, મૃત્યુહર, ધાતા, વિધાતા, કર્તા, કાલ, ધર્મપતિ, શાસ્તા, વિયોક્તા, અનવમ, ન્યૂનતા રહિત, પ્રિય, નિમિત્ત, વારુણ, હંતા, ક્રૂર દ્રષ્ટિ, ભયાવહ, ઉધ્વ દ્રષ્ટિ, વિરૂપાક્ષ, દ્રષ્ટાવાન, ધૂમ્રલોચન, બાલ, અતિબલ, પાશહસ્ત, મહાબલ, શ્વેત, વિરૂપ, રુદ્ર, દીર્ઘબાહુ, જડાંતક, શીઘ્ર, લઘુ, વાયુવેગ, ભીમ, વડવામુખ, પંચશીર્ષા, કપર્દી, સૂક્ષ્મ, તીક્ષ્ણ, ક્ષપાંતક, નિધિશ, રૌદ્રવાન, ધન્વી, સૌમ્યદેહ, પ્રમર્દન, અનંતપાલક, ધાર, પાતાલેશ, શુદ્રમ, શાશ્વત, સર્વ, સર્વપિંગ, કરાલવાન, વિષ્ણુ, ઈશ, મહાત્મા, સુખ, મૃત્યુ વિવર્જિત, શંભુ, વિભુ, ગણાધ્યક્ષ, ત્ર્યક્ષ, દિવસપતિ, સામવાદ, વિવાદ, પ્રભ, વિષ્ણુ, વિવર્ધન, આ 101 રુદ્રોના નામ છે. આ બધા ઓમકારમાં પ્રતિષ્ઠિત છે. આ પ્રમાણે સ્તુતિ કરી બ્રહ્માજીએ
પૃથ્વી પર આળોટીને દેવાધિદેવ મહેશ્વરને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમની પરિક્રમા કરી મનમાં તેમના સ્વરૂપનું ચિંતન કરીને તેઓ ઊભા થઈ ગયા. બ્રહ્માજી દ્વારા કરવામાં આવેલું આ સ્તવન સાંભળીને મહાદેવજીએ કહ્યું કે બ્રહ્મન, હું તમારા આ દિવ્ય સ્તોત્રથી બહુ પ્રસન્ન છું. તમે કોઈ વરદાન માગો. બ્રહ્માજી બોલ્યા કે હે દેવેશ્વર, જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આપનામાં મનને પરોવીને ઓમકાર સ્વરૂપ આપની આગળ આ રુદ્ર સ્તોત્રનો પાઠ કરશે તે આ લોક અને પરલોકમાં સમસ્ત કામનાઓને પ્રાપ્ત કરશે. એકોતરશત નામનો નિત્ય પાઠ કરીને મનુષ્ય સ્વર્ગમાં જાય છે અને જે વસ્તુની કામના કરે છે તે તેને અવશ્ય પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે કહીને બ્રહ્માજી ભગવાન મહેશ્વરને નમસ્કાર કરી દિવ્ય વિમાન પર આરૂઢ થઈને પ્રસન્નતાપૂર્વક પોતાના લોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે કપિલા, નર્મદા સંગમ અને ઈશાન વગેરે તીર્થોનો મહિમા, યમલોકનો કષ્ટપ્રદ માર્ગ અને 28 નરક કોટીઓનું વર્ણન. માર્કંડેયજી કહે છે કે હે મહાભાગ, જ્યાં કપિલા અને નર્મદાનો સંગમ થયો ત્યાં 4 હાથના અંતરે જ સપ્તપાતાળ વાસીની પીપલાદ નદી આવીને મળી છે. ત્યાં 2 આવર્ત પાણીનું વમળ છે. કપિલાવર્ત અને પીપલાવર્ત તે તૃપ્તિદાયક તીર્થને પ્રાપ્ત કરવાની પિતરો પણ ઈચ્છા કરે છે. તેથી પુત્રે તે તીર્થમાં જઈ પિતરોને માટે યત્નપૂર્વક જલાંજલિ અને પિંડદાન આપવું જોઈએ. જે કોઈ આ તીર્થમાં અમરનાથના દર્શન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વગેરે પર્વના અવસર પર તેનું વિશેષ ફળ હોય છે. એક બીજું ઈશાન તીર્થ જેના વિશે પહેલાં સામાન્ય ચર્ચા કરવામાં આવી છે તે કપિલાના પૂર્વ ભાગમાં થોડે જ દૂર છે. તે ઈશાનલિંગની અર્ચનાથી મનુષ્ય ગણાધ્યક્ષ પદને પ્રાપ્ત થાય છે. ભગવતી પાર્વતીજીએ સ્ત્રીઓ માટે પ્રસન્નતાપૂર્વક એવું વરદાન આપ્યું છે કે કપિલામાં ચતુર્દશી અને અષ્ટમીએ સ્નાન કરવાથી સ્ત્રી સૌભાગ્યવતી થાય છે અને તેનો પુત્ર ચિરંજીવી થાય છે. શિવજીએ પણ આ વરદાનનું અનુમોદન કર્યું છે. કપિલા નદી જ્યાંથી નીકળી છે ત્યાં નર્મદાના જઈને મળી છે ત્યાં સુધીમાં 8000 તીર્થ છે જે ઈચ્છાનુસાર ફળ આપનારા છે. તે તીર્થોમાં કપિલા ગાયનું દાન કરવું અને યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યાં હંમેશા ઉપવાસ કરીને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરવું. ત્યાં હેમજાલેશ્વર નામનું સિદ્ધિદાયક લિંગ છે. હેમજાલેશ્વર દેવની અર્ચના કરવાથી મનુષ્યને યમલોકમાં જવું પડતું નથી. પૂર્વકાળમાં વસુદાન નામનો એક રાજર્ષિ થઈ ગયા. તેમણે ધંધુ દૈત્યને મારીને ધંધુમાર નામ ધારણ કર્યું હતું. તેઓ આ તીર્થના પ્રભાવથી સ્વર્ગલોકમાં દેવભાવને પ્રાપ્ત થયા. નૃપશ્રેષ્ઠ, ત્યાં જંબુકેશ્વર નામે એક શિવલિંગ છે જે પશુ પક્ષીઓની યોનિમાંથી છુટકારો અપાવનારું છે. આ પૃથ્વી પર નૈમિષારણ્ય તીર્થ, કાશી તીર્થ અને પ્રયાગ તીર્થ છે, પરંતુ અમરેશ્વર તીર્થ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે, જેને 33 કોટી દેવતા તથા અસુર પણ મસ્તક ઝુકાવે છે. મહારાજ, ત્યાં સ્નાન કરનાર મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. સારસ્વત લિંગ બ્રહ્મ હત્યાના પાપનો નાશ કરે છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વિપ્રવર, ક્યાં મનુષ્યો યમરાજના લોકમાં જાય છે અને યમલોકના નરક કેવા છે એ બધું મને કહો. માર્કંડેયજીએ કહ્યું કે બધા દાનમાં અન્નદાન શ્રેષ્ઠ છે. તે સર્વને પ્રસન્ન કરનારું, પુણ્યજનક તથા બળ અને પુષ્ટિને વધારનારું છે. ત્રણેય લોકમાં અન્નદાન જેવું બીજું કોઈ દાન નથી. અન્નથી પ્રાણી ઉત્પન્ન થાય છે અને અન્નના પ્રભાવે મરી જાય છે. શરીરમાં રક્ત, મજ્જા, માંસ અને વીર્ય આ બધા અન્નથી જ ક્રમશઃ બને છે. વીર્યથી જ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે. તેથી સંપૂર્ણ જગત અન્નમય છે. સૌનું રત્ન, અશ્વ, હાથી, સ્ત્રી, માળા અને ચંદન વગેરે ભોગ સામગ્રીઓ પણ ભોજન જેવું સુખ મળતું નથી. હે યુધિષ્ઠિર, તેથી અન્નદાન મહાન પુણ્યદાયક છે. અન્નદાતાને પ્રાણદાતા કહેવામાં આવ્યો છે. તેથી હંમેશા અન્નદાન કરવું જોઈએ. આ લોક અને પરલોકમાં અન્ન, પાન વગેરે જે કંઈ પણ ઐશ્વર્ય છે તે બધું અન્નદાનનું ફળ છે. જે પાપી મનુષ્ય કુકર્મ કરે છે અને આવા દાન પ્રત્યે ઉપેક્ષા સેવે છે તે અત્યંત ભયાનક દક્ષિણ માર્ગથી યમલોકમાં જાય છે. યમલોક 86,000 યોજનના વિસ્તારમાં આવેલો છે. ત્યાં વિવિધ પ્રકારના ભયાનક રૂપ ધારણ કરનાર યમદૂતો રહે છે અને તેમના કારણે તે પૂરી ભયંકર પ્રતીત થાય છે. દુષ્ટાત્મા, ક્રૂર તથા પાપી પુરુષોના માટે યમપુરી દૂર હોવા છતાં પણ નજીક હોય એમ લાગે છે. તે તીક્ષ્ણ કાંટાથી ભરપૂર, કાંકરા પથરાઓથી છવાયેલી, છરીઓની ધારોથી આવૃત અને તીક્ષ્ણ પથ્થરોના બનેલા માર્ગથી ત્યાં જાય છે. ત્યાં લાકડા ચીરવાની ઘાતક કરવતો અને ક્યાંક લોઢાની ભયંકર સોયોથી તે માર્ગ છવાયેલો હોય છે. ક્યાંક ફેલાયેલા લતા વેલાઓના કારણે દુર્ગમ તેમજ વૃક્ષોની હારમાળાથી વ્યાપ્ત પર્વતો તે રસ્તાને રોકી લે છે. યમપુરીના માર્ગમાં ક્યાંક મોટા ખાડા તથા તપેલા રોડા અને ઈંટો હોય છે. ક્યાંક તપાવેલી રેતી પથરાયેલી હોય છે. ક્યાંક કણીદાર ખીલીઓ રોપેલી હોય છે અને અનેક તૂટેલી ગલીઓથી માર્ગ આચ્છાદિત રહે છે. આવા ભયંકર અને અંધકારયુક્ત કષ્ટદાયક માર્ગે પાપીઓને યમલોકમાં જવું પડે છે. કેટલીક જગ્યાએ રસ્તામાં લાલ ચોળ અંગારા બિછાવેલા હોય છે અને બાળી નાખતા દાવાનળનો સામનો કરવો પડે છે. ક્યાંક તપાવેલી શિલાઓ મૂકેલી હોય છે અને ક્યાંક એટલો કીચડ હોય છે કે ચાલનાર કમર સુધી તેમાં ડૂબી જાય છે. ક્યાંક દૂષિત પાણી અને ક્યાંક સળગતા છાણાના અગ્નિથી તે રસ્તો વ્યાપ્ત હોય છે. ક્યાંક ગીધ, વાઘ, વરુ, દુષ્ટ કીટ, જંતુ, અજગર, ભયાનક મચ્છર, ઝેરીલા સાપ, ગાડા, હાથી, સિંહ અને પાડા વગેરે પ્રાણીઓથી યમપુરીનો માર્ગ ભરપૂર હોય છે. ભયંકર ડાકીની શાકીની વિકરાળ રાક્ષસ, મહાઘોર વ્યાધિ, દુર્ગસ અગ્નિ, પ્રચંડ આંધી, મોટા મોટા પથ્થરોનો ભારે વરસાદ વગેરે કષ્ટો સહન કરી પાપી જીવ યમલોકની યાત્રા કરે છે. ક્યાંક તેમની ઉપર ચારે બાજુથી બાણવૃષ્ટિ થાય છે અને ક્યાંક વીજળીઓ ત્રાટકે છે.
ક્યાંક દારૂણ ઉત્કાપાત થાય છે અને ક્યાંક સળગતા અંગારા વરસે છે. આ બધા આઘાતો સહીને તેને યમમાર્ગે આગળ વધવું પડે છે. ક્યાંક ભયંકર અવાજ થાય છે, તેથી તે વારંવાર ધ્રુજી ઉઠે છે. ક્યાંક તીક્ષ્ણ હથિયારોની જડી વરસતા માર્ગ પરથી જવાનું હોય છે. ક્યાંક અત્યંત ખારા પાણીની ધારાઓથી ભીંજાવવું પડે છે. અત્યંત ઠંડી અને છરાની ધાર વગેરે કષ્ટ ભોગવે છે અને અનેક પ્રકારના હજારો દુઃખોનો સામનો કરવો પડે છે. આ પ્રમાણે યમલોકનો માર્ગ સંતાપપૂર્ણ, ભયંકર, દુર્ગમ તથા વિશ્રામ રહિત હોય છે. ત્યાં યમની આજ્ઞાનું પાલન કરનારા મહાઘોર યમદૂતો આવા માર્ગે પાપીઓને લઈ જાય છે. તે બધા જીવ એકલા, પરાધીન તથા મિત્ર બંધુઓ રહિત હોય છે. પોતાના કુકર્મો માટે વારંવાર પસ્તાવો કરતા રહે છે. તેમની સાથે ભૂત પ્રેત હોય તો તેમના કંઠ તાળવા અને હોઠ સુકાઈ જાય છે. શરીર દુર્બળ અને મન અત્યંત ભયભીત હોય છે. તેમને વારંવાર અગ્નિથી જળાડવામાં આવે છે. કેટલાક પાપી ગંદકીમાં ડૂબેલા રહે છે અને કેટલાકને પ્રચંડ બળવાન યમદૂતો દ્વારા ખેંચવામાં આવે છે. કેટલાકની છાતીમાં, કેટલાકના મોઢામાં અને નીચેના ભાગમાં, કેટલાકના વાળ સાથે દોરડું બાંધીને ઘસડવામાં આવે છે. કેટલાક જીવોના લલાટમાં બાણ ઘુસાડીને ખેંચવામાં આવે છે. કેટલાકને ચત્તા ઉડાડીને દુર્ગમ માર્ગમાં ઘસડીને લઈ જાય છે. કોઈ પાંચડીમાં બાંધ્યા હોય છે અને કોઈને ભૂજાઓમાં, કોઈને પેટ કે કમરમાં બાંધીને ઘસડતા લઈ જાય છે. કેટલાકના ગળામાં ગાડીઓ નાખી ઘસડે છે. કેટલાકની જીભ પર ખીલી ઠોકવામાં આવે છે. કેટલાકને અર્ધચંદ્રાકાર હાથથી ગળામાં પકડીને ધક્કા મારવામાં આવે છે. કેટલાકના લિંગ અને અંડકોષમાં દોરડું બાંધીને ખેંચે છે. કેટલાય પાપીઓને હાથ, પગ, કાન, હોઠ, નાક, શીશ્ન, અંડકોષ, મસ્તક તથા અન્ય અંગો કાપી નખાય છે. કેટલાકને ભાલાઓ ભોંકવામાં આવે છે. કેટલાકને સાપ અને વીંછી દંશ મારે છે. તે પાપી જીવ અનાથ નિરાશ્રય થઈને આમ તેમ દોડતા અને બૂમો પાડતા રહે છે. મરુદગણ અને લોઢાની લાકડીઓ વારંવાર માર પડે છે. તેમને ભયંકર કોરડા ફટકારવામાં આવે છે. તેમના મુખેથી લોહી નીકળતું રહે છે. તેમને ક્યારેક પાણીમાં ફેંકી દેવામાં આવે છે અને કદી ગરમીથી સંતપ્ત થઈ છાયા માટે પ્રાર્થના કરે છે. દાન આપ્યું નથી તેવા મનુષ્યોએ આવી દુર્દશા ભોગવતા યમલોકમાં જવું પડે છે. જેમણે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું છે તેઓ સુખપૂર્વક યમલોકમાં જાય છે. આ પ્રમાણે તે વિકટ માર્ગે યમરાજના નગરમાં ગયેલા પાપી જીવોને આજ્ઞા મળતા દૂતો દ્વારા યમરાજના સન્મુખ લઈ જવામાં આવે છે. ત્યાં ચિત્રગુપ્ત તે પાપીઓને ધર્મોપદેશ કરતા તેમના પાપોનું સ્મરણ કરાવે છે અને આ પ્રમાણે કહે છે કે અરે ઓ પાપાચાર્યો, ઓ પરાયા ધનને હડપ કરનાર લૂંટારાઓ, તમે પોતાના રૂપ અને બળના અહંકારમાં આવીને પરસ્ત્રીનું સતીત્વ નષ્ટ કર્યું છે. તમને ખબર હોવી જોઈએ કે જે વ્યક્તિ જે કર્મ કરે છે તેને તે કર્મનું ફળ ભોગવવું પડે છે. પછી તમે પોતાનું સત્યાનાશ કરવા માટે પાપ કેમ કર્યું અને હવે પોતાના તે જ કર્મોના કારણે જ્યારે દુઃખ ભોગવવું પડે છે ત્યારે દુઃખી કેમ થાઓ છો? દરેકને પોતપોતાના કર્મ ભોગવવા જ પડે છે. આમાં કોઈ દોષ નથી. ત્યાર પછી ચિત્રગુપ્ત યમરાજને કહે છે કે સ્વામીના પૃથ્વી પરથી રાજાઓ આવ્યા છે. આમને પોતાની બુદ્ધિ, બળનું ભારે અભિમાન હતું. આ બધા નરેશ ભયંકર દુષ્કર્મોથી પ્રેરિત થઈને અહીં આવ્યા છે. યમરાજને આમ કહીને તેઓ રાજાઓને સંબોધિત કરીને કહે છે કે દુરાચારીઓ, રાજાઓ, તમે લોકો પ્રજાનું સર્વનાશ કરનારા છો. તમે થોડા સમય માટે રાજ્ય પ્રાપ્ત કરીને આવું પાપ કેમ કર્યું? રાજ્યના લોભથી મોહવશ અન્યાયપૂર્ણ વૃત્તિઓને વશ થઈ તમે જે પાપ કર્યા છે તેના યથાર્થ ફળનો ઉપભોગ કરો અને જેમના માટે તમે શુભ કર્મ કર્યા છે તે રાજ્ય અને તે સ્ત્રીઓ હવે ક્યાં છે? તે બધું છોડીને તમે એકલા જ અહીં આવ્યો છો. જેમના માટે તમે પ્રજાને સતાવી અને નષ્ટ કરી તે તમારા ભાઈબંધુ હવે તમારી યાતના જોવા ક્યાં આવે છે? અહીં આ યમદૂતો તમને ઉપરથી નીચે નાખે છે ત્યારે તે કર્મોની કેવી મજા મળી રહી છે. યુધિષ્ઠિર આ પ્રમાણે ચિત્રગુપ્તના અનેક પ્રકારના કઠોર વચનો દ્વારા ઠપકો આપવાથી તે રાજાઓ પોતપોતાના કર્મોને વિચારી મૌન રહી જાય છે. ત્યાર પછી ધર્મરાજ યમ તેમના પાપોની શુદ્ધિ માટે દૂતોને આજ્ઞા આપે છે. ચંડ, મહાચંડ, તમે લોકો આ રાજાને પકડીને નરકોના અગ્નિમાં તપાવો અને તેમને પાપોથી શુદ્ધ કરો. ત્યારે તે દૂતો તરત તે રાજાઓને પગ પકડી લે છે અને જોરથી ઘુમાવીને ખૂબ તપેલી ભૂમિ પર ફેંકી દે છે. લોઢાના વૃક્ષો પર પણ પટકે છે. તે બધા પ્રહારોથી જર્જરિત થઈને રાજા અચેત થઈ જાય છે. પછી વાયુનો સ્પર્શ થવાથી તે સચેત થાય છે. ત્યારે તેમને પાપ શુદ્ધ કરવા માટે યમદૂતો નરકના સમુદ્રમાં નાખી દે છે. નરકોની 28 શ્રેણીઓ છે જે 7મા પાતાળના અંતમાં ઘોર અંધકારમાં છે. અતિઘોરા, રૌદ્રા, ઘોરતમા, અત્યંત દુઃખજનની, ઘોરરૂપા, તરણતારા, ભયાનકા, કાલરાત્રિ, ઘટોત્કટા, ચંડા, મહાચંડા, ચંડ, કોલાહલા, પ્રચંડા, વરાગ્નિકા, જઘન્યા, અવરોલામાં, ભીષણ, નાયિકા, કરાલ, વિકરાલા, વ્રજવિશિંત, અસ્તા, પંચકોણ, સુદીર્ઘ, પરિવર્તુલા, સપ્તભૌમા, અષ્ટભૌમા અને દીર્ઘમાયા. આ જ નરકોની 28 શ્રેણીઓ છે. આ બધાના ક્રમશઃ 5-5 નાયક હોય છે. એમાં પહેલું રોરવ છે, કેમ કે તેમાં પડેલા પ્રાણીઓ રડતા રહે છે. બીજું મહારોરવ છે, જેની અસહ્ય પીડાથી બહુ સહનશીલ હોય તે પણ રડે છે. ત્રીજું તમ, ચોથું શીત અને પાંચમું ઉષ્ણ છે. આ પ્રમાણે પહેલી શ્રેણીના 5 નાયક માનવામાં આવ્યા છે. બીજી શ્રેણીના અઘોર, તીક્ષ્ણ, પક્ષ, સંજીવન અને સઠ આ 5 નાયક છે. ત્રીજી શ્રેણીના નાયક છે મહામાય, વિલોમ, કંટક, કટક અને તીવ્ર. ચોથી શ્રેણીના નાયક વામ, કરાલ, કિંકરાલ, પ્રકંપન અને મહાચક્ર. પાંચમી શ્રેણીના નાયક એક સુપદ્મ, કાલસૂત્ર, પ્રગર્જન, સૂચિમુખ અને સુનેમી છે.
છઠ્ઠી શ્રેણીના નાયક ખાદક, સુપીડિત, કુંભીપાક, સુપાક અને ક્રકત છે. સાતમી શ્રેણીના નાયક સુદારુણ, અંગરાત્રિ, પચન, અશ્રુપયુભવ તથા સુતીક્ષ્ણ છે. આઠમી શ્રેણીના શુંડ, શકુની, મહાસંવર્ત, ક્રતુ અને તપ્તજંતુ આ 5 નાયક છે. નવમી શ્રેણીના નાયક પંચકેલ, પંકલેપ, પૃતિમાન, રુદ, ત્રપુ, ઉચ્છ્વાસ. 10મી શ્રેણીના નાયક નિરુચ્છ્વાસ, સુદીર્ઘ, ક્રૂર, શાલ્મલી અને ઉચ્ચિષ્ટ છે. 11મી શ્રેણીના નાયક મહાનાદ, પ્રવાહ, સુપ્રવાહ, વૃષાશ્રય તથા વૃષભ છે. 12મી શ્રેણીના સિંહાનન, વ્યાઘ્રાનન, ગજાનન, શ્વાનન અને શુક્રાનન આ 5 નાયક છે. 13મી શ્રેણીના નાયક અજાનન, મહિષાનન, મેષાનન, મુસ્કાનન તથા કરાનન છે. 14મી શ્રેણીના ગ્રહાનન, કુંભીરાનન, નકરાનન, મહાઘોર અને ભયાનક આ 5 નાયક છે. 15મી શ્રેણીના નાયક સર્વભક્ષ, સર્વકર્મ, અશ્વ તથા વાયસ છે. 16મી શ્રેણીના નાયક ગૃધોલુક, ઉલુક, શાર્દુલ, કપી અને કચ્છુર છે. 17મી શ્રેણીના ગંડક, પૃતિવ્રત્ય, રક્તાશ્ય, પૂતિ, મૂત્રિક અને કર્ણધ્રુમ આ 5 નાયક છે. 18મી શ્રેણીના નાયક તૃષાગ્નિ, તૃતિમાન, નિરય, અત્યોઘ અને પ્રદ્યોત છે. 19મી શ્રેણીના નાયક રુધિરોદ્ય, ભોજન, કાલાત્મક, અનુભક્ષ અને સર્વભક્ષ છે. 20મી શ્રેણીના એક દારૂણ, કર્કટ, વિશાલ, વિકટ અને કપૂતન છે. આ 5 નાયક છે. 21મી શ્રેણીના નાયક અમ્બરીશ, કટાહ, કષ્ટદાયિની, વેત્રણી, સુપ્તત, લોહશંકુ. 22મી શ્રેણીના નાયક એકપાદ, અશ્રુપૂરણ, ઘોર, અસીપત્ર, વન, પ્રતિષ્ઠિત, અસ્થિપન, લિંગ અને તિલ્યંત્ર છે. 23મી શ્રેણીના અતસિયંત્ર, ઈસ્યુયંત્ર, ફૂટ, પાપ તથા પ્રમર્દન આ 5 નાયક છે. 24મી શ્રેણીના નાયક મહોચુલી, વિચુલી, તપ્ત, લોહમયી, શિલા, ક્ષુરધાર, પર્વત તથા મય છે. 25મી શ્રેણીના નાયક યમલ, પર્વત, સૂચિકૂપ, વિષ્ઠાકૂપ, અંધકૂપ અને પતન છે. 26મી શ્રેણીના પાતન, મુસલી, વૃષલી, અશિવા તથા સંકલા છે. આ 5 નાયક છે. 27મી શ્રેણીના નાયક તાલપત્ર, વન, અસિગહ, મહામોહક, સંમોહન તથા અસ્થિભંગ છે. 28મી શ્રેણીના નાયક તપ્તા, ચલમય, અગુણ, બહુદુઃખ, મહાદુઃખ તથા કશ્મલ છે. આ ઉપરાંત યમલ, હલાહલ, વિરૂપ, સ્વરૂપ, ચ્યુતમાનસ, એકપાદ, ત્રિપાદ અને તીવ્ર વગેરે નરક છે. આ પ્રમાણે અહીં નરકોના 28 પંચકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આવે છે પાપીઓની નરક યાતનાનું વર્ણન. માર્કંડેયજી કહે છે કે હે યુધિષ્ઠિર, મનુષ્ય પોતાના કર્મો અનુસાર ક્રમશઃ એક એક નરકનો ઉપભોગ કરે છે. પોતાની નિંદિત કામનાઓના કારણે જે કુકર્મોનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેના ફળ સ્વરૂપે તપાવેલી લોઢાની સાંકળથી બાંધીને અંધારામાં મોટા મોટા વૃક્ષોની શાખાઓ પર પાપીઓને લટકાવી દેવામાં આવે છે. પછી યમદૂતો તે બધાને બહુ જોર જોરથી ઝૂલાવે છે. બહુ જ વેગપૂર્વક ઝૂલાવાથી તે બધા પાપીઓ અચેત થઈ જાય છે. પછી આકાશમાં લટકતા તેમના પગોમાં 100 ભાર લોઢું બાંધે છે. તેના અપાર ભારથી તે લોકો અત્યંત સંતપ્ત થઈ જાય છે અને પોતપોતાના કર્મોનું સ્મરણ કરીને મૌન થઈ જાય છે. ત્યાર પછી ક્રમશઃ અગ્નિમાં તપાવીને ખૂબ લાલ કરેલા લોઢાના કાંટાવાળા દંડાથી યમદૂતો તેમને મસ્તક પર મારે છે. ત્યારબાદ તેમને વિષ્ટા અને કીડાઓથી ભરેલા કૂવામાં નાખી દે છે. ઘોર યમદૂતો ચારે બાજુથી ઘેરી પાપીઓને અગ્નિ પર રાંધે છે. ત્યાર પછી તેમના શરીર પર મીઠાનું પાણી નાખે છે. કેટલાય પાપીઓને લોઢાની કઢાઈમાં રીંગણાની જેમ શેકી છે. પછી ગંદા કૂવામાં નાખી દે છે. ચરબી, પરુ, લોહીથી ભરેલી વાવડીઓમાં પણ પાપીઓને ફેંકી દેવામાં આવે છે અને ત્યાં તેમને કીડા અને કાગડા લોઢા જેવી તેમની ચાંચોથી કોતરી ખાય છે. કેટલાય પાપી મનુષ્યોને તીક્ષ્ણ ત્રિશૂળોમાં ફસાવી ને તેમને ધગધગતા અંગારા પર માંસની જેમ શેકે છે. આ પ્રમાણે યમદૂતો પાપીઓને ઉકળતા તેલથી ભરેલી કઢાઈમાં વારંવાર તળે છે. જે અસત્ય અને અપ્રિય બોલે છે તેમની છાતી પર ચઢી અને પગથી દબાવી તપાવેલા મજબૂત સાણસાથી તેની જીભ ખેંચી લેવામાં આવે છે. દંભપૂર્વક ખોટા શસ્ત્રોથી પ્રેરિત થઈને જે બ્રાહ્મણ યજ્ઞમાં નામે વધારે ધનનો સંગ્રહ કરે છે તેની જીભને પણ તીક્ષ્ણ ભાલાથી છેદવામાં આવે છે. જે મૂઢ માનવ માતા પિતા ગરુડને દબાવડાવે છે તેમના મોઢા વારંવાર રેતી ભરીને પાણી નાખવામાં આવે છે. ત્યાર પછી મોઢામાં ખારું અને ગરમ પાણી નાખવામાં આવે છે. પછી ઉકળતું તેલ નાખવામાં આવે છે. યમદૂતો તે પાપીઓના પગ પકડી કીડાથી ભરેલી વિષ્ટા પર ઘસડે છે. પછી તેમને લોઢાના શાલ્મલી વૃક્ષ સાથે બાંધી દેવામાં આવે છે. ત્યારબાદ તે ભયાનક દૂત તેમને પાછળથી મારે છે. અત્યંત પ્રબળ દાંતાઓવાળી કરવતથી માથા પર લાકડાની જેમ ચીરે છે. પોતાના ભયાનક કર્મોના પરિણામે તે પાપી જીવ ભૂખ લાગે ત્યારે પોતાનું જ માંસ ખાય છે અને તરસ લાગે ત્યારે પોતાનું જ લોહી પીએ છે. જે મૂર્ખ મનુષ્ય કદી અન્ન અને જળનું દાન કર્યું નથી કે ન કોઈના દાનનું અનુમોદન કર્યું છે તેમને મદગરોથી જર્જરિત કરીને શેરડીના સાઠાની જેમ પીલવામાં આવે છે. ઘોર અસીતાલ વનમાં કાપીને ટુકડા કરવામાં આવે છે. તેમના આખા શરીરે સોયો ભોંકવામાં આવે છે. ત્યાર પછી તેમને સૂળી પર ચડાવી દેવામાં આવે છે. સૂળી પર ચડાવીને તેમને વારંવાર હલાવીને ખેંચવામાં આવે છે છતાં તેમનું મૃત્યુ થતું નથી. તેમના શરીરમાંથી માંસ કોતરીને કાઢી લેવામાં આવે છે.
લોઢાના મુદગરથી મારી તેમને હાડકાના ચૂરેચૂરા કરી નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં પણ યમદૂતો તેમને ઘસડતા રહે છે અને તે પાપી જીવો દીર્ઘકાળ સુધી દારૂણ યાતના ભોગવે છે. તેમનું મોઢું રેતીથી ભરેલું હોય છે, તેથી તેઓ શ્વાસ પણ લઈ શકતા નથી. આ બધી યાતનાઓથી પછી અનેક પ્રકારના યમદૂતો રૌરવ વગેરે નરકોમાં તેમને પીડા આપે છે. મહારૌરવ નરકની પીડાઓની મહાન ધીર પુરુષ પણ રડતા હોય છે. તેમના મુખ, લિંગ, ગુદા, પડખા, પગ, છાતી અને મસ્તક પર તપાવેલા લોઢાના મુદગરોથી યમદૂતો મારે છે. જે સ્ત્રીઓ પરપુરુષનું આલિંગન કરે છે અને પોતાના પતિની સેવા કરતી નથી, એવી સ્ત્રીઓને યમદૂત કહે છે કે અરે, હવે કેમ જલ્દીથી ભાગી જાય છે? તને યાદ છે કે નહીં, તે તારા પતિને ધોકો આપ્યો હતો અને પરાયા પુરુષને ગળે લગાવ્યો હતો. આમ કહીને તે તેમને લોહકુંભ નામના નરકમાં ફેંકી દે છે અને ધીરે ધીરે રાંધે છે. ક્યારેક તેને સળગતા અગ્નિમાં રાંધે છે, ગરમ શિલાઓ પર બેસાડે છે, અંધારા કૂવામાં નાખે છે અને અજગર સર્પોની વચ્ચે નાખી દે છે. જે ધર્મનો ઉપદેશ આપનારા મહાત્મા આચાર્યની નિંદા કરે છે, શિવ ભક્ત બ્રાહ્મણ તથા સનાતન શિવ ધર્મ પર દોષારોપણ કરે છે, તેમની છાતી, કંઠ, જીભ, શરીરના સાંધા તથા બંને ઓઠોમાં છેદ કરીને ખીલી ઠોકે છે. આ પ્રમાણે પાપાચારી પુરુષને યમલોકમાં બહુ ભયંકર યાતનાઓ આપવામાં આવે છે. એક એક નરકમાં સેંકડો અને સહસ્ત્રો પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે. પોતપોતાના કર્મોનુસાર નરકોમાં નાખવામાં આવેલા પાપી જીવો દીર્ઘકાળ સુધી પીડા સહે છે. ઉપપાતકીઓને આનાથી અડધી યાતના ભોગવવી પડે છે. હે યુધિષ્ઠિર, ક્યારે કોનું મૃત્યુ થઈ જશે એની ખબર નથી અને ઓચિંતું મૃત્યુ થઈ જશે તો કયો મનુષ્ય અહીં ઘડીભર પણ રહી શકે? પછી તો બધું છોડીને એકલા જ પરલોકની યાત્રા કરવી પડશે. તેથી પૂરો પ્રયાસ કરી સત્ય ધર્મપરાયણ થાઓ. આ બધું નરકોનું વર્ણન તમને કહેવામાં આવ્યું છે. ત્યાર પછી આવે છે દાન, પુણ્ય, શિવ ધ્યાન અને નર્મદા સેવનથી નરકમાંથી ઉદ્ધાર થવાનો તથા સંસારથી વૈરાગ્યનો ઉપદેશ. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે મુને, કયા ધર્મ દ્વારા આ પરમ દુસ્તર સંસાર સાગરને પાર ઉતારી શકાય છે? માર્કંડેયજી બોલ્યા કે મનુષ્ય અનેક પ્રકારના રાગ અને લોભના વશમાં થઈને સંસારમાં વિવિધ પ્રકારના દુઃખો ભોગવે છે. સંશયમાં પડી જવાથી મનુષ્ય કહેલા શાસ્ત્રોને સમજતો નથી અને સ્વર્ગ તથા મોક્ષ સાધક કર્મની ચર્ચા સાંભળતો નથી. સંપૂર્ણ કામનાઓ અને પ્રયોજનોને સિદ્ધ કરનારા ભગવાન શંકરના ધ્યાનમાં તે અજ્ઞાનવશ કષ્ટ માનવામાં લાગે છે. વાસ્તવમાં ભગવાન શિવનું ચિંતન જ નરકમાંથી છોડાવીને પોતાનું પરમ અદ્ભુત કલ્યાણ કરનારું છે. જે જંબુદ્વીપમાં આવીને મનુષ્ય યોનિમાં જન્મ લે છે છતાં નર્મદા દેવીના શરણમાં જતો નથી, તે અભાગ્યો છે. આ સંસારમાં પાપથી દૂષિત ચિત્તના લોકોને ઉત્તમ ગતિ આપનાર નર્મદાથી વધીને કોઈ બીજી નદી છે? જે પાપાયણી મહાદેવી નર્મદાનું ધ્યાન કરે છે તેમના પાપો નષ્ટ થઈ જાય છે. નર્મદાનું મન અને વાણી દ્વારા કીર્તન કરે છે, તે પરલોકમાં ગયા પછી યમદૂતો દ્વારા પીડિત થતા નથી. નરકમાં સ્થિત હોવા છતાં પણ જે નર્મદા નદી અને ભગવાન શિવ અને વિષ્ણુનું સ્મરણ કરે છે તેને યમદૂતો તત્કાલ ત્યાગી દે છે. જો વૈદુર્ય પર્વત અને અમરકંટક પર ભોગ અને મોક્ષનું ફળ આપનારા પરમેશ્વર ઓમકારજી વિદ્યમાન છે તો પાપી મનુષ્ય અહીં શા માટે શોક કરે છે? ત્યાં સંપૂર્ણ લોકો પર અનુગ્રહ કરનારા સિદ્ધલિંગ, સિદ્ધેશ્વર, યજ્ઞેશ્વર અને શશિભૂષણ છે. નર્મદાના દક્ષિણ ભાગમાં મહેશ્વર અને કપિલેશ્વર લિંગ છે. તે સ્થાનને વિદ્વાન પુરુષ શિવ ક્ષેત્ર કહે છે. જે મનુષ્ય સદા પુષ્પ, ધૂપ, આરતી અને તર્પણ વગેરે દ્વારા ભક્તિપૂર્વક આ લિંગોની અર્ચના કરે છે તેઓ નરકમાંથી છૂટીને શિવલોકમાં જાય છે. હે અનગ, તમે જે કંઈ પણ પૂછ્યું હતું તે બધું મેં તમને કહ્યું. પાપી પુરુષોને યમરાજ એમ કહ્યું કે જે લોકો ગૌદાન, સુવર્ણદાન, તલદાન, અન્નદાન, જલદાન, સર્વ સામગ્રીનું દાન તથા મહેલ અને બગીચાનું દાન કરે છે તેઓ યમલોકમાં જતા નથી. ભગવાન શિવના વચન અનુસાર તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. સન્માનને, અપમાને, પ્રિયજનોના સંયોગને, વિયોગે અને યુવાનીને વૃદ્ધાવસ્થાએ ગ્રસી લીધા છે. સંપૂર્ણ સુખમાં દુઃખના ઉપદ્રવો રહેલા. જ્યારે વાળ પાકી જાય, શરીરમાં કરતલી પડી જાય, ત્યારે વૃદ્ધાવસ્થામાં શરીર જર્જરિત થઈ જાય ત્યારે વિદ્વાન પુરુષ શું કરી શકે? સ્ત્રી અને પુરુષની યુવાની તથા રૂપ જે એકબીજાને બહુ પ્રિય લાગે છે તે શરીર વૃદ્ધ થઈ ગયા પછી બંને માટે અપ્રિય થઈ જાય છે. જે પોતાની જાતને અપૂર્વ શિથિલગ્રસ્ત જોઈને પણ સંસારથી વિરક્ત થતો નથી તેનાથી વધીને મૂર્ખ બીજું કોણ હોઈ શકે? વૃદ્ધત્વથી શરીર આસક્ત થઈ જવાના કારણે પત્ની, પુત્ર વગેરે બાંધવો તથા દુરાચારી સેવકો દ્વારા પણ તે અપમાનિત થાય છે. વૃદ્ધ વ્યક્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કોઈ પણ પુરુષાર્થનું સાધન કરવામાં સમર્થ હોતો નથી. તેથી વૃદ્ધાવસ્થા આવે તે પહેલાં ધર્મનું આચરણ કરવું જોઈએ. હે યુધિષ્ઠિર, શરીરમાં વાત, પિત્ત અને કફ વગેરેની વિષમતા થતી રહે છે. વાત, પિત્ત, કફ શરીરમાંથી ઉત્પન્ન થાય છે. તેથી આપણું આ શરીર સદા રોગોનો આશ્રય છે. જ્યારે વાયુનો પ્રકોપ થાય અને મનુષ્ય જ્વરનો ભોગ બને ત્યારે અનેક પ્રકારે થનારા રોગોના કારણે તેને ઘણા દુઃખ સહન કરવા પડે છે. આ શરીરમાં મૃત્યુ સાધન સૌથી વધારે છે. એમાંથી એક મૃત્યુ તો કાલરૂપ છે અને એનાથી બાકીના મૃત્યુ આગંતુક હોય છે. જે આગંતુક મૃત્યુ છે તે ઔષધિના સેવન તથા જપ, હોમ, દાન વગેરેથી શાંત થઈ જાય છે. પરંતુ કાલરૂપ મૃત્યુ કોઈ હિસાબે પણ
શાંત થતું નથી. વિષ અને મદિરા વગેરે મનુષ્યો મૃત્યુ થાય, તેથી આ બધી વસ્તુઓનું સેવન કદાપી ન કરો. અનેક પ્રકારના રોગ, કષ્ટ, સર્પ વગેરે, જીવ વિષ વગેરે, મારણ વગેરેના પ્રયોગ આ બધા દેહધારીઓ માટે મૃત્યુના દ્વાર છે. જો મનુષ્યનો મૃત્યુકાળ આવી ગયો છે ત્યારે રોગ, સર્પ વગેરેથી પીડિત હોય તો સાક્ષાત ધન્વંતરી પણ તેને બચાવી શકતા નથી. કાલ પીડિત મનુષ્યની રક્ષા કરવામાં ઔષધિ, તપ, દાન, મિત્ર અને બાંધવ કોઈ પણ સમર્થ નથી. મૃત્યુ જેવું હોય કે દુઃખ નથી, મૃત્યુ જેવો કોઈ શત્રુ નથી. સમસ્ત દેહધારીઓ માટે મૃત્યુ સમાન બીજો કોઈ કાળ નથી. હે યુધિષ્ઠિર, શ્રેષ્ઠ અને સુંદર સ્ત્રી, પુત્ર, મિત્ર, રાજ્ય તથા ઐશ્વર્ય વગેરે વિવિધ પ્રકારના સંપૂર્ણ સુખોને મૃત્યુ એકાએક છીનવી લે છે. હે રાજન, ભાઈ બંધુ વગેરે રૂપે જે આ દુસ્તર સંસાર છે તેમનો થોડો પરિચય આપવામાં આવ્યો છે. આ બધું પરિણામી નાશવાન છે, કાળનું ભોજન છે. એવું જાણીને પ્રયત્નપૂર્વક નર્મદાનું સેવન કરવું જોઈએ. નર્મદા બધા દુઃખોનું નિવારણ અને સંપૂર્ણ શોકનો નાશ કરનારી છે. જેની જે કામના હોય તેને તે બધી વસ્તુઓ નર્મદા દેવી આપે છે.